બોલાતું નથી હું કાંઈ બોલી એટલે કે તબલા ઉપર ટીપી નાખું છું એટલી દાજ છે એવા મારા મેહુલ યોગીરાજને જબરદસ્ત તાળીથી વધાવી દઈશું આ બાજુ રમેશભાઈનો બીજો સુપુત્ર આ તો કુવા હોય તો વાળા આવે સાહેબ હે એવા મારા જયેશ યોગીરાજ ઉસ્તાદને જબરદસ્ત તાળીથી વધાવી દઈશું અને આ બાજુ મારો બીજો સાહેબ કુંદન અને એનો ભાણ તો મારે તો લે પાછું ભોણો તો ખરો પણ છે ભોણામાં જાય ગમે એમ નાખો અને ભોણો ગમે એમ લાવો કુંદને મારે જબરદસ્ત તાળીથી વધાવી દઈશું ત્યારબાદ અમારો પકો સાહેબ બોલો બે પેડ લઈને આવ્યો છે 28,000 સોરી 28,000 બોલો 5,000 જાતનું દીવડો અમારા પેડ પ્રિયર પંકજને વધાવી દે જબરદસ્ત તાળીથી અને સિદ્ધેશ્વરી સાઉન્ડ જેના હસ્તે જેને અમને આપ સર્વેના દર્શન કરવાનો મોકો મળ્યો બધા જેના કારણે આ જગદંબાયું અને આજ હાથે બેઠા એ જ રામચંદ્ર આ જ રામ છે આ બધા રામ જ છે મારી નજરમાં બધા રામ જ છે આ બધા કાટુડા જ છે ને આ બધી રાધાયું છે આ બધા ભગવાન છે આ બધી જગદંબાયું છે આ દુર્ગાઓ છે આ બધાના દર્શન કરવાનો મને જે મોકો મળ્યો અને બહાર બેઠા બધા હવે યુવાનોને આપણે રામ કહેવા આમને આપણે સીતાજી કહેવા તો પેલા વડીલો કે અમને શું કહેવું પણ શેમાં પાઈ જગ્યા એ બધા ભગવાન ભોળાનાથ છે એ બધા ભગવાન ભોળાનાથ ને પણ સાહેબ એકવાર તાળીથી વધાવી દો હે હા હા વાહ વાહ આમ તમને મોજ આવે છે ને આ તો જેના છોકરા હોય લઈ લે મને બધાને ભેળા કરી જે લાવ્યા છે એવા નિલેશભાઈ પટેલ સિદ્ધેશ્વરી સાઉન્ડ સાહેબ જબરજસ્ત તાળીથી વધાવી લેશો આ ગામનું ગૌરવ છે આ ગામનું રતન છે આ ગામનો ખજાનો કહી શકાય સાહેબ આ ખજાનો કહી શકાય સાહેબ અને એમાં જેમ જુઓ સિદ્ધેશ્વરી સાઉન્ડ એકવાર આપણે બધા ડાબો આપણો હાથ જોડો ઊંચો કરી અને સિદ્ધેશ્વરી માની જય બોલીશું એ રહી ગયું ન હાલે ભાઈ બધા હાથ ઊંચો કરી દે ભાઈ હા હા બોલ શ્રી સિદ્ધેશ્વરી માતા કી વારાહનાથ કી વાહ એ વાહ અને છેલ્લે બહુ ઊંચી નોટ અમારી બહુ ઊંચી નોટ હા પેલા અમારા ગ્રુપ ઓર્ગેનાઇઝર સંજય હડિયલે એ સાહેબ એકવાર મારું તમામ હેન્ડલિંગ કરે છે જબરદસ્ત તાળીથી વધાવી દઈશું અને બીજું કોઈ અને હા અમારો મંજીરાનો માણીકર મન 0 સમજો મન આપણું મન છે ને એ એકવાર 0 થઈ જાય પછી કાર્ય બધું લગભગ પૂરું થઈ જાય અને આપણે 0 થઈ જાય પછી જગતની ઓળખાણ થાય મનને 0 કરીને બગાડી શકે એવો મંજીરાનો માણીકર અમારો મહેશ યોગીરાજ તમારા બાજુના ગામનો જ ગૌરવ છે સાહેબ હે કડા કમાણા નહીં આ કમાણા હોત તો હું કમાવે તો રાતે ઉજાગરા કરવા પણ કમાણા નથી હજુ બાકી છે ભાઈ બાજુ ગામે છે ને મુડાણા છે ને હા છે યા ડાયરો કરેલો આપણે ભાઈ હા એવા અમારા મંજીરાના માણીકર મહેશ યોગીરાજને જબરજસ્ત તાળીથી વધાવી છે હા અને છેલ્લે બહુ ઊંચી નોટ એ ભાઈને તાળી પછી પાડજો પેલા એ ભાઈ ઉઠ ભાઈ ઉઠ ઊભો થા બહુ ઊંચી નોટ આજ સુધી સરકારી છાપખાનામાં આવી નોટ નો છપાય આ 55 વર્ષનો બાબો 58 છે ને હવે 2 ખૂટે પછી પૂરું હું તમે કઈ અમર પાટોલી થોડા આવ્યા ભાઈ ક્યારે હવા નીકળીને નક્કી નહીં એવા અમારા માવજી બોરલી વાળા જબરદસ્ત તાળીથી તમે સાહેબ હા બહુ ઊંચી નોટ છે તમે જુઓ આ હાઈટ તો તમે જુઓ એમને ઘર તમે જો ગોઠવું છે નહીં 15x15 ની રૂમ પછી ક્ષત્રિય હમણે કાઢશે તો હમણે ઉલાળા મારશે નીચે ઉતર ક્ષત્રિય પોર્ટેબલ આ કલાકાર પોર્ટેબલ સાયકલ તો હવે 24 ની 22 ની હાલે જ નહીં બેડ તો હવે ને સાયકલ એ પોર્ટેબલ ઘરમાં ટીવી પોર્ટેબલ તમારા ઘરના કેમ છે તમારા ઘરના અને હમણાં તો એક નવી વાત કરું ભાઈ તમને એક વાત નવી કરું વેવાઈ કોઈ ત્યાં એ પોર્ટેબલ આપણે 50% ડિસ્કાઉન્ટ હમણાં ડખો પડે યાર મેહાણામાં ભલા ગોપીદાણા ડખો પડે જબરજસ્ત આ એમના ઘરના થોડાક ઊંચા છે એમના ઘર થોડાક છે કેટલા
થોડાક ઊંચા છે આ બે માણસ ધીરે 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 ડગલા મારતા એ ગોપીનાળા ખરું ને આ પૂગ્યા એટલે આમના ઘરનાની જે ગોઠેડ જે જૂના પહેલા ભણતા છે ને ભેડા એ હામાં બેઠા હું તો આપના ઘરના હા એમના ઘરના નામ કૈલાસબેન એટલે એમને ગોઠણ હામાં મળ્યા એમને સૈયર મળ્યા અરે રે કે તું તો કેટલા દિવસે દેખાણી એ કૈલાસ એકચ્યુઅલી તું કેટલા દિવસે દેખાણી આ ભાઈ પણ કેવું પેલા એ બે બેન પણ વાતો કરતી હતી વાતોમાં હામાં વાળી જે ભાઈ હતી ને એ આમના ઘરના કે આ કોણ તાર મોટો પછી ભાઈ ગોટે સડ્યા તોય પાછા ઓલા હામાં વાળી બેન પાછા નો મળ્યા આનો અવસર કાઢે કંકુત્રી આવી જાય હવે આ કંકુત્રી સપાવા જાય બીજાથી સપી જાય બીજું કઈ થાય સાહેબ 58 વર્ષ થયા વર્ષ થઈ ગયો વર્ષ પણ એક વાર જબરદસ્ત તાળી બનાવી અને આ વિડીયો વાળા ભાઈ છે એમને એક વાર જબરદસ્ત તાળી બનાવ્યું છે જેનું સુંદર મજાની આ ડેકોરેશન લાઇટ ડેકોરેશન મંડપ ડેકોરેશન આ સ્ટેજ આ બધું જેની સુંદર ખરેખર વ્યવસ્થા આપી છે સાહેબ જેની ફેસિલિટી છે એવા મંડપવાળા ભાઈને જબરદસ્ત તાળીથી વધાવી દો જી અને હું તમે અવારનવાર પ્રસંગના અનુરૂપ પ્રસાદ લઈએ છીએ એવા રસોઈયા ભલે સેવામાં આવ્યા હોય કે પૈસા લઈને આવ્યા હોય આપણે એ રસોઈયાને એકવાર તાળી પાડી દો બાપ કારણ કે એના હાથની રસોઈ આપણા પેટમાં પડી છે બાપ હા અને છેલ્લે અમારા ઓલ ગજાનન ગ્રુપ આપ સર્વેના દર્શન કરાવનાર લોક સાહિત્યની દુનિયામાં અને કચ્છ કાઠિયાવાડ સુધી આગવું નામ આગવી ઓળખ ઊભી કરે એવા ભરતભાઈ અડિયાને પણ જોરદાર તાળી વધાવો જય હો જય હો અને મેં હમણાં જ કીધું સાહેબ તમને મને આજે દિવાળી હોય એવું લાગે છે કે નથી લાગતું લાગે ને લાગે એનું લાગે છે ને તમને કારણ કે આપણો સનાતન ધર્મ જ એવો છે અને બીજી તમને ચોખવટી વાત કરી દઉં કે સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે બધાયનો બાપ છે સનાતન ધર્મ બધાયનો બાપ છે અને સનાતન સંસ્કૃતિ છે ને બધાયની માં છે કારણ મને કોઈ કે પૂછેલું મને કે ભારતની માં શું કામ કહેવાય મને કોઈ મને કે લંડન અમેરિકા ન્યુઝીલેન્ડ કેનેડા આફ્રિકા સ્પેન તમામ દેશને માં નો કહેવાય માત્ર એક જ ભારત વર્ષની ધરતીને ભારત માતાને માં શું કામ કહેવાય સમજાય તો તમે નાભીમાં જગ્યા નોંધી લેજો સાહેબ કે ભારતને માતા એના માટે કહેવાય કે ભારત માતાએ અનેક દેશને જન્મ આપ્યો છે ભારત માતાએ અનેક દેશને જન્મ આપ્યો છે એટલું જ નહીં અનેક દેશને ધબડાવી મોટા કર્યા ભલા માણો એટલે ભારતની માં કહેવાય એટલે ભારતની માં કહેવાય ભલા માણસ અને માથી કોઈ મોટું નહીં પછી જળદર કે જગદીશ માથી કોઈ મોટું નહીં પછી જળદર કે જગદીશ અંબા આગળ હાલિયા ઈ તો હારા હાથ મારે શીશ માઈ માં છે તમે નો ભાઈક્ષણી છીએ હું તમે ભાઈક્ષણી એના માટે છીએ કારણ કે તમને મને માના ખોળામાં જન્મ મળ્યો છે અને તમને મને અભિમાન હોવું જોઈએ કે હું તમે ભારત વર્ષની ધરતીના સંતાન છીએ હું તમે આ ભારત વર્ષની ધરતીની માલિકા ઈ રમે એ આરોટીને મોટા થયા આ ધરતીની ધૂળ હાટું તમને મને અભિમાન હોવું જોઈએ આ ભારત વર્ષની સંસ્કૃતિ માટે તમને મને અભિમાન હોવું જોઈએ અને આ ભારત વર્ષની ધરતી માટે તમને મને લાખો મદદ કરવાની મન થાય એવું તમને મને સાહેબ આ ભાવ હોવો જોઈએ બાપ આ માં છે અને હું કહું છું માનીને લેવાનું હું કોઈ દેશનો વિરોધી નથી કરતો કોઈ દેશનો ડાયવર્જન નથી કરતો એનો ક્રોસ નથી કરતો એનો કોઈ મોટો ગુનેગાર બનવા નથી માંગતો આઉટ કન્ટ્રીનો માણસ વિદેશનો માણસ કદાચ ભારત વર્ષની ધરતીની અંદર આવે એક દી રોકાય બે દી રોકાય ત્રણ દી રોકાય અને એ વિદેશનો ભૂરિયો આવેલો જતો હોય વિદેશનો ભૂરિયો ભારત વર્ષની ધરતી ઉપર હાઈલો જતો હોય ધીરા ડગલા માંડતો હોય અને એ ટાણે કદાચ ધરતી માથે એ પવનની ચકલી સડે પવનની ડમરી સડે અને એમાં એક વાયુ ઉત્પાદન થાય અને એમાંથી ધૂળ ઉડે અને ભૂરિયાને હાથે નીકળવા અને ધૂળની ડમરી એની પાસે જવા અને એ ધૂળની ડમરી એ ભૂરિયાના માથે ચડી જાય ને તો સમજો સાહેબ એની એક કાયા પલટ થઈ જાય અને ભૂરિયો ભારત વર્ષની ધરતીને વંદન કરતો થઈ જાય એટલું જ નહીં એ અમેરિકાનો હોય કેનેડાનો હોય ઓસ્ટ્રેલિયાનો હોય પણ એ
માણસ છે ને એ ભૂરીઓ છે ને એ ભારતીય સંસ્કૃતિને સેલ્યુટ કરતો થઈ જાય ને એ ધૂળમાં એટલી તાકાત છે બધા સાહેબ આ ધૂળમાં એટલી તાકાત છે મારો બાપ અને એટલે કહેવું પડે છે ભારત વર્ષની ધરતીને માં માટે બોલો માવડી ને આજમન હાચે નાનપણ હાઈબડે કે માટે બોલો માવડી આજમન હાચે નાનપણ હાઈબડે અને પછી હતા આજે મોટે પડતી બધા મને કડવે લાગે કાગડા હે બાપ મને કડવે લાગે કાગડા મારો બાપ સાહેબ એ ભારત વર્ષની ધરતી છે આપણે કોઈ દી ઘડે કેમેરા લટકાઈને અમેરિકા ટૂર કરવા ગયા અવારનવાર ત્યાંની જે મ્યુઝિયમ કે જે કાંઈ હોય એના ફોટા પાડવાનો પ્રયત્ન કર્યો નહીં શું કામ જેને જરૂર છે જેને જોવું છે જે નથી જોયું એને જોયું એવા એ ભૂરિયા 12 મહિનામાં 18 મહિના તો હોય ગમે વળી જાય એમને ખબર છે કે અહીંયા કંઈક છે અને છે જેમાં કોઈ શંકા નહીં સાહેબ હા એમાં કોઈ શંકા નહીં મારો બાપ એટલે જો પહેલી વાત તો તમને ચોખવટી કરું આ ગામને મને કોટી કોટી વંદન છે પ્રણામ છે એનું કારણ કહું આ ગામમાં બહેનો એકદમ શાંતિથી બેસી ગયા છે સુંદર વાત એ છે બજારની વાત અમારા માટે એ છે અને બહેનોની શાંતિ હોય મેહુલ બહેનોની શાંતિ હોય બહેનોની શાંતિ રાખવા સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે ગામ સારું છે તાળીથી બતાવો આપણે બધા ઉપરવાળા બહેનો તાળીથી બતાવો મારો બાપ અહીંયા કેટલા નિરાતે કેટલા શાંતિથી બેઠા છે હા 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 ને કે બેન એ મારી માવડી સાચું બોલજો બાપ સાચું બોલજો તમે ચોરીના 4 ફેરા ફરીને હા હરે આયા ને તો તમે સોરીના 4 ફેરા ફરીને હા હરે આયા અને હા હરવેલમાં આવી અને તમે તમારા પતિદેવને તમારા ઘરવાળાને તમારા ધણીને તમારા ઈ કહેતા ઈશ્વર પેલા તો નામ નથી દેવાતા પૂછો વૃદ્ધ મા બેઠા પૂછો પોતાના પતિના નામ ન દેવાય કે ફલાણા ભાઈ ઘરે છે કે ઈ તો ખેતરે ઈશ્વર તમે તમારા હા હરે આયા પછી તમે તમારા પતિદેવને એકવાર તો ચોક્કસ ઘરના કોણે કીધું જશે તમારા બેનોએ હું કીધું છે બેનો ટેન્શનમાં આવી ગયા હું કીધું છે પણ એક વાર તમામ બહેનોએ કોઈ બાકી ન રહી જાય તમામે કીધું છે એક વાર તો હું કીધું છે ખબર છે કે મારા આયા પછી તમારી વેડા વેડી નહીં વેડા વળી દીધી છે ફેરી તો ઘણી બેન બેન એટલા માટે ઘરવા હોય બેઠા બેઠા વાતો કર્યા અમારે તો લાલિયા પપ્પાની સુખની કાંઈ પડી સુખની નથી પડી મારો બાપ તમારા આયા પછી પડી અને બીજું તમને સાચું કોઈ સાહિત્યકારે નહીં કીધું કોઈ હાસ્ય કલાકારે નહીં કીધું હોય હું તમને જાહેરમાં કહું ખાલી બેકારો કરો હા એટલું કહું ને તમે ઇતિહાસ ગોતી લ્યો તમે જાતે અખતરો કરી લ્યો તમે જાતે એનું પથ્થુકરણ કરી લ્યો એની લેબોરેટરી કરી લ્યો એની તમે જાંચ કરી લ્યો એની તમે તપાસ કરી લ્યો ભાઈઓને તાલ પડે બહેનો કોઈ તાલ પડી પૂછો અને પૂછવું નથી સામે નજર માંડો ખબર પડે ભાઈઓની ટાલ હું કામ પડે ખબર ત્યાં ભાઈઓને ટાલ હું કામ પડે ભાઈ બિચારા ભોળા જે કે એ કરવું જ પડે એમાં ને એમાં ટાઈલ પડી જો ઓલા બેન તો કે આપણે શેક નહીં તપાસ કરો નથી ચિંતા ના કરો આજ તો ભલે મારા ગળાના 3 ઘટકા થઈ જાય બાપ આ દરની મોજ જ કરીએ છે આનંદ જ કરવો છે અને બીજી મારી માત્ર ને માત્ર વાતો એ જ હશે મારા જોક્સ પણ એ જ હશે કે તમને માત્ર આનંદ કરવાનો પ્રયત્ન જ કરવો છે બરાબર આમ તમારા ગામમાં ભજન ચાલશે બહુ સારું કહેવાય અમુક ગમત કે ગણપતિ આવડા બી હાડ એવી કેટલા મને આવડા ભાઈ ભલામણ ગણપતિ તો મોટા જ હોય એ મને કે નહીં ભજન બહુ ના ગાતા મેં કેમ પછી મારે કેવું પડ્યું કે તમે અમે બહુ ભજન નહીં ગઈએ કારણ કે અમે વધારે ભજન ગાશું નહીં કદાચ અમે ગઈએ તો તમે ગિરનાર જાય ભાઈ નથી ભજન સાંભળી આપીને તમે ગિરનાર જાઓ ને અને તમે ગિરનાર જાઓ તો હા બાજે બાબા બેઠા એ હળીએ સડી જાય હવે કરવું એટલે જેવી તમારી ફરમાઈશ હશે જેવી તમારી મોજ હશે એવી જ રીતે અહીંયા ચોખવટ બીજી કરી દઉં કે આ ડાયરો મેં નક્કી કર્યો ને નિલેશભાઈ હાથે કરાર કર્યો આ ચોખવટ કરું સાહેબ તમે કારણ કે હવે તમારી જે સમજણ છે માનવતા છે તમારી નિખલસત છે તમારી મોજ છે એના ઉપરથી મેં જાતે નિર્ણય કરી લીધો અરે આવો નિલેશભાઈ એકવાર જબરદસ્ત અડધી બતાવી
લ્યો એ મને કહે છે હું એમને કહેવા જવું ભાઈ નથી આપી હું કરશું પણ નહીં અમારે બરાબર નિલેશભાઈને અમારી માત્ર એટલી જ વાત થઈ છે ડાયરો કેટલું બજેટ આટલું રામચંદ્રને જય બાકી આપણે ચોખવટ થઈ ગઈ નથી થઈ પણ અમારું મન એવું કહે છે મારો ભાવ એવું કહે છે ભલા માણા હે આ સ્ટેજમાંથી આજની રાતમાં ભલે કાર્યક્રમ ગમે એટલા સુધી ચાલે પણ આ સ્ટેજમાંથી જે કાંઈ રૂપિયા આવે અમે લઈ જઈશું બરાબર ને ચાલશે 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 નથી લેવા કારણ કે તમારે નથી લેવા મારે નથી લેવા એ ભગવાન રામચંદ્ર દરબારમાં એના ખોડે મૂકી જાવ છે ભલા માણો કારણ કે મારું પણ ભાગું નહીં અપને તન કે કાજ આજે ધર્મના નામ પર ભલા માણો મને ભાગતો તો આવે લાજ મારો બાપ હું ધર્મનો લઈને જાઉં તો ભલા માણો મારી પેઢી ખૂટી જાય મારું ધર્મ લજવાય હું લઈને જાઉં તો મારો ધર્મ લજવાય ભલે નક્કી નથી થયું પણ નિલેશભાઈ કે શરમાતા હું તમને ખુલ્લે કહ્યું એટલે તમારે જેટલું વરહ હોય ને એટલું વરખી જાય રાઈટ ને બતાવો એકવાર રામનો ગૌરવ છે મારો બાપ એવા અને અહીંયા કાર્યક્રમની શરૂઆત પહેલા કોઈ પણ પ્રસંગ હોય સાહેબ પ્રસંગ કોઈ પણ હોય તમને આજ છે નર્વ અમારા દેશભાઈ મને ફરમાઈશ કરી કે જેટલું હોય સાડો જેટલું હોય સાડજો મેં કીધું બીમાર કોઈ માણસ હોય કદાચ તાજા ટાંકા લીધેલા હોય એ ખાલી હામી ના લાગતા બીજી એ આપણા હાઈવે હસવા જાય ટાંકા તૂટી જાય એટલે ખાલી કોઈ માદો માણસ હોય બેચેન હોય એને સામે લઈને બેહાડી દેજો સાહેબ હવારે જો ડોક્ટરની દવા કામ ને કરે એટલું રામચંદ્ર ભગવાનનો આ ડાયરો કામ કરી જાય ભલા માણસ એટલું હાસ્ય કામ કરી જાય ભલા માણસ હું તો યા સુધી કહું છું શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કુંજ લોચન કચકર ગણપતિ ગંધારુણમ કદરે પે ગણિત યમ શબ્દમ નીલ સુંદરમ પટપિત માન હોતળિત રુચિ સુચિ નામી જનક સુતાવરમ એ ભજો નિર બંધો દિનેશ દાનવ દૈતમ શ્રી કંદનમ રઘુનંદન આનંદ કૌશલચંદ્ર એ દશરથ નંદનમ આવો ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ એ રઘુકુળનો નાથ ભલા માળે યાનો આગળ હોય અને આજ મને વિશ્વાસ છે કે સ્ટેજ માથે રૂપિયાનો ઢગલો થયો એ અવસર એનો બાપ જાનકીનો નાથ છે મને એક બે ફરમાઈશું એ પણ કરી છે હનુમાનજી વિશે પણ બોલજો અને બહુ સારી વાત છે સાહેબ ગામ હંપેલું છે સમજવાનું છે તમને ભજનનું કીધું ખાલી તમે બેકાર કર્યો ને એટલે મને નક્કી થયું બાપ કે ધર્મની અંદર આ ધર્મના દોરાની અંદર આ જેમ ભજનના મણકા પરોવાય ને એમ તેમાં તમે ભજનના મણકાની અંદર પરોવાયેલા છો ને એટલે પણ આ કાર્યક્રમની શરૂઆત પહેલા ગરબા ગજાનંદ ગણપતિને યાદ કરવા છે